સમાચારમાં હવે વાત બનાસકાંઠાની કરીશું કે જ્યાં મુખ્ય પ્રધાને નાની દીકરીનું સ્વપ્ન પૂરું કર્યું છે। જી હા, દાદા તમે અમારી શાળામાં અમને મળવા ક્યારે આવશો? એક વર્ષ પહેલા દાંતીવાડાના ઉત્તમપુરા શાળાની દીકરીએ વિડીયો કોલના માધ્યમથી મુખ્ય પ્રધાને આ પ્રશ્ન પૂછ્યો હતો અને તે સમયે મુખ્ય પ્રધાને નાની દીકરીની શાળાએ મળવા જવા માટે વચન આપ્યું હતું। ત્યારે એક વર્ષ બાદ મુખ્ય પ્રધાને શ્રી ઉત્તમપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લઈને નાની દીકરીને આપેલું વચન પૂર્ણ કર્યું છે। અહીં તેમણે બાળકો સાથે સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી। આ સમયે સામ્યાએ મુખ્ય પ્રધાનને દાદા કહીને સંબોધ્યા। આ નાનકડી વિદ્યાર્થીનીનું કહેવું છે કે તે હંમેશા દાદાને ટીવી પર જોતી અને ત્યારથી જ તેને લાગતું કે મુખ્ય પ્રધાન તેના દાદા જ છે। ધોરણ 1માં અભ્યાસ કરતી દીકરી સામ્યાની લાગણીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે માન આપ્યું, સાથે જ તેને ભણીને કલેક્ટર બનવા માટે આશીર્વાદ આપ્યા। એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું। દાદા મેં તમને ટીવીમાં જોયા હતા, ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું। દાદા હું તમને વંદન કરું છું। દાદા આજે તમે સામે જોઈને મને બહુ જ આનંદ થાય છે। દાદા મેં તમને કહ્યું હતું ને કે તમે અમને મળવા આવશો ને, એ વાત તમે યાદ રાખીને તમે અમને મળવા આવ્યા એટલે મને ખૂબ ગમ્યું। દાદા મેં તમને ટીવીમાં જોયા હતા, ત્યારે જ મને એવું લાગ્યું હતું કે તમે અમારા પરિવારના જ દાદા છો, એટલે મેં તમને દાદા કહીને બોલાવ્યા। દાદા અમને તમને મળવાની બહુ જ ઈચ્છા હતી ને તમે આજે અમારી ઈચ્છા પૂરી કરી, એટલે હું તમને વંદન કરું છું।